प्रायोजक છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ હોટેલ સ્કૂલ્સ ઇન ધ વર્લ્ડ હેલ્ડ બાય 50 countries. Join IIHM. બિહારના નવાદાની જગ્યાએ બેગુસરાયથી ટિકિટ મળતા ગિરિરાજસિંહ નારાજ, કહ્યું પાર્ટીના નિર્ણયથી સ્વાભિમાનને ઠેસ પહોંચી છે. ભાજપે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી. પીએમ મોદી, અમિત શાહ, અરુણ જેટલી અને રાજનાથસિંહ સહિત 40 નેતાઓ સામેલ. બે ત્રણ દિવસમાં ગુજરાતના બાકી 10 ઉમેદવારોના જાહેર કરાશે નામ જાહેર. ત્યારે 5થી વધુ બેઠકોની ગૂંચ ઉકેલવા માટે ઓમ માથુર અમદાવાદમાં. આજે સાંજ સુધીમાં ગુજરાતના ઉમેદવારો જાહેર કરશે કોંગ્રેસ. સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં થશે અંતિમ મંથન. ઘણી સીટોને લઈ પાર્ટી વિમાસણમાં. કોંગ્રેસે દીવ દમણથી કેતન પટેલને આપી છે ટિકિટ. 2 ગોવા અને દીવ દમણની 1 સહિત 5 બેઠકો માટે જાહેર કર્યા છે ઉમેદવાર. प्रायोजक છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ હોટેલ સ્કૂલ્સ ઇન ધ વર્લ્ડ હેલ્ડ બાય 50 countries. Join IIHM. નમસ્કાર, અરાઉન્ડ ગુજરાત સાથે હું છું નુપુર દાણી. સૌથી પહેલા વાત કરીએ. કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ નારાજ થયા છે. બેઠક બદલવાથી ગિરિરાજસિંહ નારાજ થયા છે અને તેમણે કહ્યું છે કે મને જાણ કર્યા વગર કેમ મારી બેઠક બદલી, મારા આત્મસન્માનને તેના કારણે ઠેસ પહોંચી છે. આ પ્રકારનું જે નિવેદન છે તે ગિરિરાજસિંહ આપ્યું છે. કોઈ પણ સાંસદની સીટ બદલવામાં નથી આવી, ત્યારે પ્રદેશ નેતૃત્વએ મને જણાવવું જોઈતું હતું. આ પ્રકારનું ગિરિરાજસિંહનું માનવું છે. કારણ કે અન્ય કોઈ પણ સાંસદની સીટ બદલવામાં નથી આવી, માટે પ્રદેશ નેતૃત્વએ મને જણાવવું જોઈતું હતું. મને પૂછ્યા વિના, મને જાણ કર્યા વિના મારી સીટ કેમ બદલવામાં આવી. આ પ્રકારનું તેમનું નિવેદન છે, જેના કારણે તેમની નારાજગી અત્યારે બહાર આવી છે. मुझे तो खुशी होगी कि मैं बेगूसराय चुनाव लड़ूं, क्योंकि ये मैं 1996 से मेरा एक था कि मैं बेगूसराय चुनाव लड़ूं, लेकिन मेरे स्वाभिमान को टच किया, इसलिए कि बिहार में किसी सांसद, किसी मंत्री के सीट को इधर से उधर नहीं किया गया. बिना मुझसे बात किए हुए, बिना मुझे कॉन्फिडेंस में लिए हुए अगर ये निर्णय प्रदेश अध्यक्ष ने लिया, यही मुझे सबसे बड़ा दुख और तकलीफ दे रहा है. मुझे प्रदेश नेतृत्व बताए कि किन कारणों से बिना बताए हुए, बिना मुझसे बातचीत किए हुए किया. मेरे जो हर्ट किया है, जब तक वो नहीं संतुष्ट होता तो मेरे लिए थोड़ी कठिनाई है. તો ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરી છે. સ્ટાર પ્રચારકોની યાદીમાં પીએમ મોદી અને અમિત શાહ સહિત 40 નેતાઓના નામ અહીંયા સામેલ છે. ભાજપે સ્ટાર પ્રચારક તરીકે પીએમ મોદી અને અમિત શાહ સિવાય રાજનાથસિંહ, નીતિન ગડકરી, અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ, થાવરચંદ ગેહલોત, જેપી નડ્ડા, શિવરાજસિંહ ચૌહાણ, નિર્મલા સીતારમણ, ઉમા ભારતી, પિયુષ ગોયલ, સ્મૃતિ ઈરાની, મુખ્તાર અબ્બાસ નકવી, યોગી આદિત્યનાથ, હેમા માલિની, કલરાજ મિશ્ર, કેશવ પ્રસાદ મૌર્ય, દિનેશ શર્મા, મનોજ તિવારી આ સહિત 40 નેતાઓના નામ સામેલ કર્યા છે. તો સ્ટાર પ્રચારકોની યાદી ભાજપ દ્વારા જાહેર કરાઈ છે, જેમાં 40 જેટલા સ્ટાર પ્રચારકોના નામ છે. એમાં પીએમ મોદી અને અમિત શાહ સહિત 40 નેતાઓના નામ સામેલ છે. ખાસ કરીને તેમના સિવાય રાજનાથસિંહ, નીતિન ગડકરી, અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ, થાવરચંદ ગેહલોત, જેપી નડ્ડા, શિવરાજસિંહ ચૌહાણ, નિર્મલા સીતારમણ, ઉમા ભારતી, પિયુષ ગોયલ, સ્મૃતિ ઈરાની, મુખ્તાર અબ્બાસ નકવી, યોગી આદિત્યનાથ, હેમા માલિની, કલરાજ મિશ્ર, કેશવ પ્રસાદ મૌર્ય, દિનેશ શર્મા અને મનોજ તિવારી આ સહિત 40 નેતાઓના નામ સામેલ છે આ લિસ્ટમાં. તો ગુજરાતમાં બાકી લોકસભાની બેઠકોના ઉમેદવારોને લઈને કવાયત ચાલી રહી છે. ત્યારે ઓમ માથુર અમદાવાદમાં એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે. ઓમ માથુરનું સંગઠન મહામંત્રી અને પ્રદેશ પ્રમુખ સાથેની બેઠકનું આયોજન છે. હાલમાં 5થી વધારે બેઠકો પર ઉમેદવારોના નામને લઈને કોકડું ગૂંચવાયેલું છે. ત્યારે ઓમ માથુરે જણાવ્યું છે કે 2 થી 4 દિવસમાં બાકી રહેલી બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દઈશું. ટિકિટ ફાળવણીને લઈને કોઈ પણ પ્રકારનો વિરોધ નથી.
જ્યારે કોંગ્રેસ ઉપર નિશાન સાધતા તેમણે જણાવ્યું કે દાદીએ ગરીબોને વાયદા કરીને સરકાર બનાવી અને હવે પૌત્રને વર્ષો પછી ગરીબી યાદ આવી। इंतजार करिए, कोई विरोध नहीं चल रहा, कोई कुछ नहीं चल रहा, इंतजार करिए। 2-4 दिन आप लोग भी स्टोरी बनाइए, आपके लिए भी थोड़ा आनंद का विषय। आज उनके पोते को 48 साल बाद एक बार पुनः गरीबी याद आई है, पुनः एक बार भगवान याद आए, पुनः एक बार गंगा का आचमन करने का याद आया। इसलिए अच्छा है कि वो खाली स्लोगन नहीं दे, धरती पर उतरे। दादी ने जो किया पहले उसको याद करें कि क्या किया इतने साल तक। उनकी घोषणा के बाद लगभग 50 वर्ष तक एक छत्र उनका परिवार का राज रहा इस देश में। ये खाली थोती घोषणा है। वो सोचती है जनता किसी तरह वापस कैसे गुमराह हो। हिंदुस्तान की जनता ने नरेंद्र मोदी को स्वीकार किया, उसके विकास को स्वीकार किया है, उनके काम को स्वीकार किया, और इसलिए हम 14 से भी ज़्यादा सीटें जीत करके सरकार बनाने वाले। तो कांग्रेसे વધુ 5 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। કોંગ્રેસે છત્તીસગઢના 2 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, તો ગોવા માટે 2 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। ત્યારે દીવ અને દમણથી કેતન પટેલ નામની જાહેરાત કરવામાં આવી છે। કોંગ્રેસની આ પહેલા પણ યાદી બહાર આવી ચૂકી છે, ત્યારે અન્ય 5 નામ હવે જાહેર કરાયા છે। તેમાં દીવ દમણથી કેતન પટેલના નામની જાહેરાત છે, ત્યારે 2 છત્તીસગઢ, 2 ગોવા અને 1 દીવ દમણમાંથી નામ જાહેર કરાયું છે। તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું છે કે આજે સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે। બેઠક બાદ બાકી ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે। અગાઉ 4 ઉમેદવારોને નામ જાહેર કરાયા હતા। તો વધુમાં જણાવ્યું કે વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારોના નામ પણ આજે જાહેર થઈ શકે છે। તો આ સાથે આપણે જણાવી દઈએ કે વિધાનસભાની જે પેટા ચૂંટણી છે, જે ખાલી પડેલી બેઠકો છે, કારણ કે કેન્દ્રમાંથી અને કોંગ્રેસમાંથી જે પક્ષ પલટો કરીને ભાજપમાં જે સભ્યો જોડાયા છે તેમની જગ્યા ખાલી પડી છે। આ સાથે તલાલાના જે ધારાસભ્યો છે તેમને સસ્પેન્ડ કરાયા છે। ભગવાન બારડ તેમની પણ જગ્યા ખાલી પડી છે, એટલે આજે પેટા ચૂંટણીમાં જે નામો છે તેની પણ આજે જાહેરાત થઈ શકે છે। તો ગાંધીનગરમાં અમિત શાહ સામે ટક્કર આપવા માટે કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને શંકરસિંહ વાઘેલાને મેદાનમાં ઉતારવા માંગે છે। કોઈ સમયે અમિત શાહના ગુરુ રહી ચૂકેલા શંકરસિંહનું નામ આ બેઠક સામે આવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। શંકરસિંહે ગાંધીનગરથી લડવાની વાતનો તો ઇનકાર કર્યો છે, પરંતુ વાત તો ન કરી, પરંતુ ઇનકાર પણ ન કર્યો। શું શાહ સાથે ઉતરશે શંકરસિંહ? ગાંધીનગરમાં કોનો વાગશે ગજ? બાપુ કેમ ખુલીને બોલતા નથી? હવે જામશે ગાંધીનગરની લડાઈ। ભાજપે અડવાણીના સ્થાને અમિત શાહને ગાંધીનગરથી મેદાનમાં ઉતારી માસ્ટર સ્ટ્રોક ફટકાર્યો હતો। હવે કોંગ્રેસ અને એનસીપી સાથે મળી અમિત શાહ સામે શંકરસિંહ વાઘેલાને ઉતારવાની તૈયારીઓમાં છે। કોંગ્રેસ એવું વિચારી રહી છે કે ભાજપની રણનીતિના જાણકાર વ્યક્તિને ગાંધીનગરથી લડાવાય। વર્ષો સુધી ભાજપમાં કામ કરી ચૂકેલા શંકરસિંહ આના માટે શ્રેષ્ઠ વિકલ્પ છે, પણ શંકરસિંહ હજુ મગનું નામ મરી પાડવા તૈયાર નથી। બાપુ તમે લોકસભાની ચૂંટણી લડવાના? ના, હું નથી લડવાનો। આપણે આ બધા અંદરથી ઓછું થાય પછી આપણે આગળ વિચારીશું। ત્યાં સુધી તો હમણાં શાંતિ રાખીએ। શંકરસિંહ વાઘેલાને અમિત શાહના રાજકીય ગુરુ ગણવામાં આવે છે। કદાચ આ જ કારણ છે કે છેલ્લા સમયે ગુરુને લડાવવાનો ઉદ્દેશ કોંગ્રેસ અને એનસીપીનો છે। શંકરસિંહ ભલે ના પાડતા હોય, પણ તેમની પાર્ટીની તો એવી જ ઈચ્છા છે કે બાપુ ગાંધીનગરથી લડે। ગાંધીનગરથી પક્ષના બધા જ આગેવાનો, હોદ્દેદારો મને વિનંતી કરી ગઈકાલે કે બાપુ લોકસભા ગાંધીનગર લડે તો બહુ સારું રહે। એના લીધે થઈને મેં અમારા અધ્યક્ષ શરદ પવારજી સાહેબ જોડે વાત કરી। પવાર સાહેબે હા પાડી છે અને તમામ લોકો હાથ ઈચ્છી રહ્યા છે કે બાપુ ત્યાંથી ચૂંટણી લડે। ગાંધીનગર બેઠક પર પાટીદાર મતદારોનું વર્ચસ્વ છે। પાટીદાર આંદોલનથી
અમિત શાહ પ્રત્યેની પટેલોની નારાજગી હજુ યથાવત છે. કોંગ્રેસને એવું લાગે છે કે શંકરસિંહ જો વિકલ્પ મળ્યો તો અન્ય સમાજની સાથે પાટીદારો પણ બાપુ તરફ વળશે. આ ઉપરાંત શંકરસિંહના મેદાનમાં ઉતરવાથી અમિત શાહનું ધ્યાન પોતાને જીતાડવા પર રહેશે, જેથી તેઓ અન્ય રાજ્યો પર પાર્ટીને જીતાડવા વધુ ધ્યાન નહીં આપી શકે. આ તો બધા કયાસ છે, પણ એક વાત નક્કી છે કે ગાંધીનગરમાં અમિત શાહ સામે શંકરસિંહનું દ્વંદ્વ થયું તો આ દંગલ જોવા જેવું હશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. તો પાસના સંગઠન મંત્રી દિલીપ સાવવાએ પણ લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત કરી છે. પ્રેસ કોન્ફરન્સમાં દિલીપ સાવવાએ જાહેરાત કરી છે કે ગાંધીનગર બેઠક પરથી પાસ તરફથી અપક્ષ ઉમેદવારી તેઓ નોંધાવશે. અલ્પેશ કથિરિયા અને જે યુવાનો પર કેસ થયા છે, જે શહીદોના પરિવારને હજુ સુધી નોકરી નથી મળી, તે મુદ્દે હવે તેઓ ચૂંટણી લડશે. આ પ્રકારની તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે. અમે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી કરવાના છીએ. અમે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાણા નથી. જે રીતે 2017ની અંદર જિગ્નેશ મેવાણી જે એક સામાજિક આગેવાન હતા અને એ ચૂંટણી લડ્યા હતા અને તમામ વિપક્ષે સહકાર આપ્યો હતો, એ જ રીતનો અમને પણ સહકાર આપે જેથી અમે બદલો લઈ શકીએ. તો ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ કોંગ્રેસ તરફથી રાજકોટ લોકસભા બેઠક પરથી નહીં લડે. વડીલોના ઇનકાર પછી શિવરાજે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. તેની આ જાહેરાતથી પાટીદારોને પોતાની તરફ ખેંચવાના કોંગ્રેસના પ્લાન ઉપર પાણી ફરી વળ્યું છે. નરેશ પટેલનો પુત્ર નહીં લડે ચૂંટણી લડવાનો શિવરાજનો ઇનકાર. લલિત કખથરાએ દર્શાવી તૈયારી. હવે કોંગ્રેસ માટે રાત ટૂંકી અને વેશ ઝાઝા. આખરે ફાઇનલ થઈ ગયું કે રાજકોટથી નરેશ પટેલનો પુત્ર શિવરાજ નહીં લડે. કોંગ્રેસનો ઈરાદો શિવરાજને રાજકોટથી લડાવી લેઉવા પટેલ મતદારોને આકર્ષવાનો હતો. રાજકોટમાં શિવરાજના પોસ્ટર પણ લાગી ચૂક્યા હતા. માત્ર જાહેરાત બાકી હતી. પણ પાટીદાર યુવાનોને રાજકારણમાં જવાની સલાહ આપનારા નરેશ પટેલે પોતાના પુત્રને જ ચૂંટણી લડવાની ના પાડી દીધી. શિવરાજની ઈચ્છા ચૂંટણી લડવાની હતી, પણ વડીલોએ ઇનકાર કર્યો. ના છૂટકે શિવરાજે કહેવું પડ્યું કે હું નહીં લડું. આજ સવારે પરિવારના વડીલો બેઠા હતા નિર્ણય કરવા માટે. એ મિટિંગમાં હું પણ નહોતો. વડીલોએ બહાર આવીને એટલું કીધું તાર નથી લડવાનું, વાત પૂરી. હવે રાજકોટ માટે કોંગ્રેસે નવા મૂર્તિયાની શોધ કરવી પડશે. પણ ચૂંટણી લડવા માંગતા લોકોની ક્યાં કમી છે? લલિત કખથરાએ સામેથી કહ્યું કે પાર્ટી મને કહે તો હું ચૂંટણી લડીશ. પાર્ટી જો મને જવાબદારી આપશે તો હું પણ પાર્ટીના આદેશને અનુસરીશ. શિવરાજના ઇનકારથી કોંગ્રેસની મનની મનમાં જ રહી ગઈ. પાર્ટીએ નવેસરથી વિચારણા કરવી પડશે. હવે કોંગ્રેસ સામે સ્થિતિ છે રાત ટૂંકી અને વેશ ઝાઝા જેવી. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. તો લોકસભાની ચૂંટણી નજીક આવતા નેતાઓ નારાજ જોવા મળ્યા છે. ત્યારે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પાર્ટીને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે જો મને પાટણની ટિકિટ ન મળી તો જોવા જેવી થશે. તો સાંસદ દેવજી ફતેપુરા કોંગ્રેસમાં જોડાશે તેવા પણ સંકેત અહીંયા આપી દીધા છે. કોંગ્રેસ ધાંગધ્રાની પેટા ચૂંટણીમાં મોટો ખેલ પાડવાની તૈયારીમાં છે. ત્યારે ભાજપના ઉમેદવાર ડોક્ટર કેસી પટેલથી નારાજ તેમના ભાઈ ડોક્ટર ડીસી પટેલે ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે. ત્યારે અમરેલી બેઠક માટે કોંગ્રેસમાં ખેંચતા વકરી કોંગ્રેસના 3 ધારાસભ્યો દિલ્હી દરબારમાં દોડી આવ્યા છે. તો જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના સમર્થનમાં અહીંયા બેનર્સ લાગ્યા છે. તો લોકસભા ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં મોટા ભંગાણની શક્યતા. આજે જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપના વિજય સંકલ્પ સંમેલનમાં તેઓ ખેસ ધારણ કરી શકે છે. પૂર્વ પ્રમુખ નિલેશ વિરાણીએ મોહન કુંડારિયા સાથે આ મામલે મુલાકાત કરી. નિલેશ વિરાણી સહિત 8 કોળી સભ્યો અહીંયા ભાજપમાં જોડાઈ શકે છે. કુલ 14 સભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. કુલ 14 જેટલા સભ્યો હવે ભાજપમાં જોડાઈ શકે છે, જેમાં નિલેશ વિરાણી સહિત 8 કોળી સભ્યો છે. આ તમામ ભાજપમાં જોડાય તેવી શક્યતા. કોંગ્રેસમાં મોટા ભંગાણની શક્યતાઓ છે. જિલ્લા પંચાયત કોંગ્રેસના સભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. તો
લોકસભા ચૂંટણી પહેલા પાટણમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પાટણ નગરપાલિકાના પ્રમુખ સહિત 8 સભ્યો ભાજપમાં જોડાયા છે. આ સાથે જ પાટણ નગરપાલિકા કોંગ્રેસના હાથમાંથી ગઈ. કાંકરેજ તાલુકા પંચાયતના કોંગ્રેસના 7 સભ્યો પણ ભાજપમાં જોડાઈ ગયા છે. તો 7 સભ્યો ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસને અહીંયા પણ પાટણમાં ખૂબ જ મોટો ઝટકો લાગ્યો છે. મહેન્દ્ર પટેલ પાટણ નગરપાલિકાના પ્રમુખ છે, ત્યારે તેમની સાથેના અન્ય 7 સભ્યો પણ ભાજપમાં જોડાયા છે. તો ફરી એક વખત અલ્પેશ ઠાકોરે બ્લેકમેલિંગની રણનીતિ અપનાવી છે. કોંગ્રેસ ઉપર દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે પાટણની ટિકિટ જગદીશ ઠાકોરને આપવાની તૈયારી કરતા રઘવાયેલા થયેલા અલ્પેશ ઠાકોરે પાર્ટીને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે જો તમને પાટણની ટિકિટ ન મળી તો જોવા જેવી થશે. દિલ્હીમાં રાજીવ સાતવ અને અહેમદ પટેલ સાથે તેમણે મુલાકાત કરીને અલ્પેશ ઠાકોરે ચીમકી ઉચ્ચારી છે કે જો પાટણમાં મારા બદલે જગદીશ ઠાકોરને ટિકિટ મળી તો જોવા જેવી થશે. અલ્પેશ ઠાકોરના આવા બળવાખોર વલણની જાણ રાજીવ સાતવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને કરી છે. અગાઉ પણ અલ્પેશ ઠાકોરે ક્ષત્રિય સેનાના નામે કોંગ્રેસ ઉપર દબાણ નીતિ અપનાવી હતી. તો દાદરાનગર હવેલીમાં પ્રદેશ કોંગ્રેસથી નારાજ મોહન ડેલકરે પાર્ટીથી છેડો ફાડી નાખ્યો છે. દાદરાનગર હવેલીના સાયલી ખાતે કાર્યકર્તા સંમેલનમાં મોહન ડેલકરે જાહેરાત કરી કે તે અપક્ષ ઉમેદવારી નોંધાવશે, જેના કારણે દાદરાનગર હવેલી લોકસભા બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ જોવા મળશે. અગાઉ પણ મોહન ડેલકર અપક્ષમાંથી ચૂંટણી લડીને જીતી ચૂક્યા છે, ત્યારે ફરી એક વખત તેમણે ભાજપ અને કોંગ્રેસને પડકાર ફેંક્યો છે. કોઈ પાર્ટીથી નારાજ થઈને આ ખુલાસો નથી કરવામાં આવ્યો, આ જાહેરાત કરવામાં નથી આવી. આ ફક્ત ને ફક્ત પ્રદેશના લોકોની લાગણી, પ્રદેશના લોકોની ભાવનાને ધ્યાનમાં રાખીને આ જાહેરાત કરવામાં આવી છે. તો ગણદેવી અને વાંસદા વિધાનસભાના આદિવાસી વિજય વિશ્વાસ સંમેલન માંડવ ખડક ગામે યોજાયું, જેમાં કેબિનેટ મંત્રી ગણપત વસાવા સંબોધન કરી રહ્યા હતા. ત્યારે વલસાડ લોકસભાની ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ ડોક્ટર કેસી પટેલ મીઠી નીંદર માણી રહ્યા હતા. ત્યારે ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલનું અચાનક ધ્યાન જતા તેમણે જગાડ્યા. આ અંગે સવાલ કરતા તેઓ આરામ કરતા હોવાનું જણાવ્યું. આ સિવાય તેમના ભાઈ નારાજ છે અને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવવાના છે તે અંગે સવાલ કરતા તેમણે કોઈ માહિતી હોવાનો ઇનકાર કર્યો છે. પાર્ટી બધું સાચવી લેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે. કોઈ ઊંઘ નથી આવતી, ખાલી બેઠો હતો રેસ્ટ એકદમ. કોઈ ઊંઘ નથી આવતી, ખાલી બેઠો હતો રેસ્ટ એકદમ. મને હજુ સુધી કોઈ માહિતી નથી અને મને મારી પાર્ટી પર વિશ્વાસ છે, ભારતીય જનતા પાર્ટી પર. ભારતીય જનતા પાર્ટી એમને એક વખત ટિકિટ આપેલી, હારી ગયેલા, એટલે ભારતીય જનતા પાર્ટી બધું સંભાળી લેશે. મને એમાં કોઈ જાતનું રંજ નથી. તો લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન 11મી એપ્રિલે થવાનું છે. તે પહેલા કોંગ્રેસ મતદારોને આકર્ષવા માટે એક મોટી યોજનાની જાહેરાત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે NYAY એટલે કે મિનિમમ ઇન્કમ ગેરંટી સ્કીમ અંતર્ગત 20% ગરીબ પરિવારના ખાતામાં દર વર્ષે સીધા 72,000 રૂપિયા આપવામાં આવશે. કોંગ્રેસની ન્યાય યોજનાનો ઉદ્દેશ્ય લોકોને ગરીબી રેખાથી બહાર લાવવાનો છે, જેમાં 20% ગરીબોને આવક ગેરંટીનો લાભ મળશે. તો ગરીબ પરિવારની કમાણી 12,000 સુધી પહોંચાડવામાં આવશે. 7,000 રૂપિયાની કમાણી પર સરકાર 5,000 રૂપિયા આપશે, જ્યારે 2,000ની કમાણી પર સરકાર 10,000 રૂપિયા આપશે. જોકે 12,000ની માસિક આવક ઉપર આ સુવિધાનો લાભ નહીં મળે. આ રકમના પૈસા સીધા બેંક એકાઉન્ટમાં જમા થશે. આ યોજનાથી 5 કરોડ પરિવારોને સ્કીમનો ફાયદો મળે તેવી શક્યતાઓ છે. ત્યારે 25 કરોડ લોકોને યોજનાનો લાભ મળશે. આ યોજના અંતર્ગત દરેક વ્યક્તિને વાર્ષિક 72,000 રૂપિયા મળશે. જોકે આ યોજનાના કારણે સરકાર ઉપર 3,60,000 કરોડનું ભારણ વધશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પર પણ અહીંયા આપણે નજર કરીએ તો દેશમાં 2 હેક્ટર એટલે કે 5 એકર જમીન ધરાવતા ખેડૂતોને યોજનાનો લાભ મળશે. દેશમાં 12 કરોડ જેટલા નાના અને સીમાંત ખેડૂતો છે, જેના માટે બજેટમાં 7,500 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે. તો આ યોજના અંતર્ગત રજિસ્ટર્ડ ખેડૂતોને વાર્ષિક ₹6,000ની જાહેરાત કરાઈ છે, જેમાં 2,000 રૂપિયા 3 હપ્તામાં ખેડૂતોના ખાતામાં આવશે. તો 2,000 રૂપિયા 3 હપ્તામાં અહીંયા ખેડૂતોના ખાતામાં આવશે. એમ કરતા કુલ 2,000 કરીને 6,000 રૂપિયા વાર્ષિક ખેડૂતોના ખાતામાં આવશે.
न्याय जो हमारा मिनिमम इनकम गारंटी का स्कीम है, न्यूनतम आय योजना उसका नाम है, उसकी मैं डिटेल्स थोड़ी आज आपको बहुत खुशी से, गर्व से देना चाहता हूं, क्योंकि ये शायद ऐतिहासिक ऐसा स्कीम, हिंदुस्तान को छोड़िए दुनिया में ऐसा स्कीम नहीं किया गया है। लाइन 12,000 रुपए महीने की होगी। हां, सरप्राइज हुए ना आप, शॉक हुए ना? मतलब इतना पैसा हिंदुस्तान में भाइयों और बहनों है। तो कांग्रेस पार्टी गारंटी करती है कि हिंदुस्तान के 20% सबसे गरीब परिवारों को, शौक मत होना, अभी धमाका बजने जा रहा है, 20% सबसे गरीब परिवारों को हर साल 72,000 रुपए देने जा रही है। તો રાહુલ ગાંધીએ ગરીબો માટે NYAY યોજનાની જાહેરાત કરી છે, ત્યારે ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે। તેમણે લોકસભાની ચૂંટણી આવી એટલે ગરીબોને યાદ આવી તેમ કહી અને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા છે। તેમણે કહ્યું છે કે અત્યાર સુધી ગરીબોની યાદ નથી આવી, પરંતુ હવે ચૂંટણી સમયે ગરીબોની યાદ આવી। ગરીબી હટાવોના નારા સાથે કોંગ્રેસે 55 વર્ષ સુધી દેશમાં શાસન કર્યું, ત્યારે ગરીબો યાદ ન આવ્યા, અને હવે જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે શ્રી રાહુલ ગાંધીને ગરીબોને યાદ આવ્યા છે। મધ્યપ્રદેશ અને રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે કિસાનોના દેવા નાબૂદીની જાહેરાત કરી હતી। જાહેર કરે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલા કિસાનોને દેવા માફી થયા છે। તો વડોદરાની મુલાકાતે આવેલા ગુજરાત ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ વડોદરાની બેઠક ઉપર જીતનો દાવો કર્યો છે, જેના કારણે વડોદરામાં અમારે ચૂંટણી લડવાની કોઈ જરૂરિયાત જ નથી। આ સિવાય જાહેર કરેલી તમામ 16 બેઠકો અમે જીતી ચૂક્યા છે। રંજનબેન અહીંથી એમની જીત, ભારતીય જનતા પાર્ટીની જીત, કાર્યકર્તાઓનો પરિશ્રમ અને લોકોના આશીર્વાદથી નિશ્ચિત છે। અમે અવશ્ય જીતીશું। કોંગ્રેસ એ જે ઉમેદવારોની પસંદગીમાં પડી છે ત્યારે અમારા સંમેલનો લોકસભા થઈ રહ્યા છે। આગળ વાત કરીએ કે પાલનપુરમાં ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું, જેમાં કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરી, પરબત પટેલ, શંકર ચૌધરી સહિતના ભાજપના કાર્યકરોએ અહીંયા હાજરી આપી છે। આ સંમેલનમાં ચુડાસમાએ રામ મંદિરનો રાગ આલાપ્યો છે। તો કાર્યક્રમ દરમિયાન તેમણે દાવો કર્યો છે કે ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપનો વિજય થશે જ અને દેશમાં 350 બેઠકો સાથે નરેન્દ્ર મોદી ફરી એકવાર સરકાર બનાવશે। અંબાને પણ પ્રાર્થના કરી છે। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। અલ્પેશ કથિરિયાના 4 સાથીદારની ધરપકડ કરવામાં આવી છે। પોલીસને સસ્પેન્ડ કરવાની અહીંયા ધમકી આપી હતી, ત્યારે બસ સળગાવવાના મુદ્દે અહીંયા તેમના વિરુદ્ધ અહીંયા ગુનો નોંધાયો છે। અલ્પેશ સાથે જઈને સરથાણા પોલીસ મથકમાં તેઓએ જે ઝઘડો કર્યો હતો તે મામલે અત્યારે ગુનો નોંધાયો હતો। ત્યારે અલ્પેશ કથિરિયાના જે 4 સાથીદાર છે તે ચારેયની હવે ધરપકડ થઈ ગઈ છે। પોલીસને સસ્પેન્ડ કરવાની તેમના દ્વારા ધમકી આપવામાં આવી હતી। બસ સળગાવવાના મુદ્દે તેમના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। ત્યારે અલ્પેશ સાથે સરથાણા પોલીસ મથકમાં તેમના દ્વારા ઝઘડો કરવામાં આવ્યો હતો। 4 સાથીદાર જેની ધરપકડ થઈ ગઈ છે। અલ્પેશ કથિરિયા, જેમાં 4 સાથીદાર તેમની સાથે પૂરી રીતે સંડોવાયેલા હતા। ચેતન પટેલ આ વિષય પર વાતચીત કરવા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ચેતન, અલ્પેશ કથિરિયાના 4 સાથીદારની ધરપકડ થઈ છે, કેવી રીતે ધરપકડ કરાઈ? જી 6 મહિના અગાઉ સુરતના સરથાણા વિસ્તારમાં પાટીદારો દ્વારા એસટી બસને સળગાવી દેવામાં આવી હતી। જે મામલામાં સરથાણા પોલીસે પાટીદારો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને 4 થી 5 જેટલા પાટીદારોની ધરપકડ કરી હતી।
ત્યારબાદ અલ્પેશ કથિરિયા જ્યારે જેલમાંથી મુક્ત થયો હતો ત્યારબાદ અલ્પેશ અને તેના જે સાગરીતો છે તે સરથાણા પોલીસ મથકે ગયા હતા અને ત્યાં પોલીસ અધિકારી સાથે તોછડાઈભર્યું વર્તન કરી તેમને સસ્પેન્ડ કરી દેવાની ધમકી પણ ઉચ્ચારી હતી. આ મામલાને લઈને સરથાણા પોલીસ મથકે અલ્પેશના જે સાગરીતો છે તે સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને મોડી રાતે આ ચારે ચાર જે પાટીદારો છે તે પાટીદારોની ધરપકડ કરી તેમને જેલ ભેગા કર્યા હતા. જી આભાર ચેતન સમગ્ર માહિતી બદલ. આગળ વાત કરીએ વડોદરામાં તરસાલી ખાતે ઘન કચરામાં ભીષણ આગ લાગી છે. ફાયર ફાઈટરોને જાણ કર્યા છતાં પણ કોઈ અહીંયા પહોંચ્યું નથી ત્યારે દૂર દૂર સુધી અહીંયા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે. કચરો હિટાચી મશીનથી ઉલેચવા માટે એ સમયે આ બનાવ બન્યો ત્યારે આસપાસની સોસાયટીના લોકો અગાઉ આ ડમ્પિંગ યાર્ડનો વિરોધ કરી ચૂક્યા છે. આસપાસના વિસ્તાર અને ધારાધારીઓમાં અત્યારે આ માહોલ જોઈને ભયનો માહોલ ફેલાયો છે. ખૂબ જ ભીષણ આગ લાગી છે. ડમ્પિંગ સાઇટના દ્રશ્યો કે જેમાં એટલી ભીષણ આગ લાગી છે કે જેનો માહોલ જોઈને આસપાસના લોકો ડરી ગયા છે. વડોદરાના તરસાલીમાં આ દ્રશ્યો છે. કયા કારણોસર આગ લાગી છે તે જાણી શકાયું નથી પરંતુ ફાયર ફાઈટરની ટીમને જાણ કરાયા છતાં પણ હજુ સુધી કોઈ પહોંચ્યું નથી અને આગ દિવસે ને વધારે વકરી રહી છે. તો આ અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી24 કલાક. હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો. નમસ્કાર. एसोसिएशन विद ऑलवेज लगेगा स्वेटर आज ही खरीदा है. आपके खेत की फसलों को जानवरों के उपद्रव से बचाइए. लगाइए वी-मोक्स झटका मशीन. सांघी सीमेंट, सादी नहीं सांघी मांगो.